નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. વિધાનસભાની ચૂંટણીને આડે હવે વધુ સમય હવે બાકી નથી રહ્યો એવું કહી શકાય. અને ત્યારે ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ આદરી દીધી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે એવું કહીને નો રિપીટ થિયરીના સંકેત આપ્યા છે કે 2022માં ભાજપના 182માંથી 100 જેટલા ચહેરા તો નવા હશે અને તેમાંથી 30 જેટલા ધારાસભ્યોને નિવૃત્ત કરવાની વાત પણ કરાઈ છે. જો કે પાટીલે સહકારી સંસ્થાઓની ભરતીમાં ભાજપના કાર્યકરોને પ્રાથમિકતા આપવા સહકારી આગેવાનોને કહેતા આ મુદ્દો પણ હવે હોટ ચર્ચાનો વિષય બન્યો છે. એકંદરે 2022 માટે શું છે પાટીલનો પ્લાન 100, આ મુદ્દે આપણે ચર્ચા કરીશું આ ડિબેટમાં. માંથી 12 એટલે 70 તો આપણે નવા શોધવાના છે અને આમાંથી જે કેટલાક રિટાયર કરશે સાહેબ તો એ હશે એટલે લગભગ 100 તો થઈ જ જવાના નવા. તો નવા ચહેરા, જી હા, 100 નવા ચહેરા 2022ની આ ચૂંટણી વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવશે. કયા નવા ચહેરા હશે, કયાને પડતા મૂકવામાં આવશે, શું છે બીજેપીનો અથવા તો પાટીલનો આ પ્લાન, તે અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મહેશભાઈ કસવાલા, આપણી સાથે બીજેપી તરફથી જોડાયા છે, કમલેશભાઈ પટેલ કોંગ્રેસ તરફથી આપણી સાથે છે. આપ બંને મિત્રોનું સ્વાગત છે. અને રાજકીય વિશેષજ્ઞ જીગરભાઈ દોશી આપણી સાથે જોડાયા છે. જીગરભાઈ, આપનું પણ સ્વાગત છે. મહેશભાઈ, શું છે આ પાટીલનો પ્લાન છે કે બીજેપીનો પ્લાન છે, પહેલા તો એ જણાવશો. હું એમ માનું છું કે સંધ્યા, બીજેપી એટલે પાટીલ આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે અને એટલા માટે એમણે જે નેચરલ કોર્સની અંદર હિંમતનગરની અંદર ભાષણમાં કહ્યું કે ગયે વખતે અત્યારે 112 સીટ જેટલી ભારતીય જનતા પાર્ટીની સીટો છે, 70 જેટલા ધારાસભ્યો અમારા નથી અને એટલા માટે 70 જે હવે પછી ધારાસભ્યો આ સીટો ઉપર આવશે તો નવા જ આવવાના છે. બાકીની જે પરંપરા ભારતીય જનતા પાર્ટીની રહી છે કે 40-50 લોકો 182માંથી 40-50 ટિકિટો જે છે નવી અપાતી હોય છે, તો એમાં 100 જેટલા લોકો નવા ચહેરાઓ હશે. એમાં જે પાટીલ સાહેબે કીધું છે એનો અર્થ કોઈ પણ એંગલથી કોઈ પણ વ્યક્તિ પોતાની મનસુફી પ્રમાણે કાઢી શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે કેટલાક અંશે પરિવર્તન, કેટલાક અંશે પરફોર્મન્સને આધારે જે પ્રકારની ટિકિટ ભારતીય જનતા પાર્ટીમાં ફળવાતી હોય છે. હું એમ માનું છું કે એ આજથી નથી, જ્યારથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીલક્ષી રાજનીતિમાં આવી છે, જ્યારથી લડે છે ભારતીય જનતા પાર્ટી, ત્યારથી આ થતું હોય. પણ 30 જેટલા ધારાસભ્યો નિવૃત્ત થશે એવી પણ વાત કરવામાં આવી છે. તો સંધ્યા 30% સાહેબે કહ્યું છે, 40% પણ થઈ શકે અને 50 ભૂતકાળની અંદર આપણે જોયું છે 60% ભારતીય જનતા પાર્ટી રિપીટ નથી કરે એવું પણ દાખલો છે. દાખલા તરીકે મહાનગરપાલિકાની ચૂંટણીઓ હમણાં ગઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો એક આખો એક નીતિ નક્કી કરવામાં આવી કે ભાઈ જે લોકોની 3 ટર્મ થઈ છે, જેમના 60 વર્ષ કરતા વધારે થયા છે, એવા લોકો યુવાનોને તક મળે, જેમને 3 ટર્મ જેટલો ચાન્સ મળ્યો છે. તો ભારતીય જનતા પાર્ટી પાસે આજે એક મોટી નવી કેડર છે, કાર્યકર્તાઓનો ભંડાર જેને કહી શકાય એવી મોટી કેડર છે. તો દરેકને ચાન્સ મળે એમાં ખોટું પણ શું છે? દરેકને કામ કરવાની જૂના તમારા જ લોકો પર હવે તમને વિશ્વાસ નથી એવું નથી. સંધ્યા વાત સાચી છે. દરેક પાર્ટી આ પણ વિચારવું પડે, પરંતુ હું એમ માનું છું કે એનાથી 2 ડગલા આગળ વધીને પણ એ જ ભાષણની અંદર તમે એના અંશો જોશો તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે એ પણ કહ્યું છે કે એનો મતલબ એ નથી કે ભારતીય જનતા પાર્ટીમાંથી કપાઈ જાય છે. આપણે ત્યાં શબ્દ આવે છે કપાય. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કપાતું નથી. ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારીનો બદલાવ એ અમારી પરંપરા રહી છે. બીજા વ્યક્તિને એના અનુભવને આધારે, એની સિનિયોરિટીને આધારે ભારતીય જનતા પાર્ટીમાં બીજું કામ કરવાની તક મળી છે. આપને ખ્યાલ હશે પ્રધાનમંડળ અટલ બિહારી વાજપેયીનું હોય કે પ્રધાનમંડળ નરેન્દ્રભાઈ મોદીનું હોય, ઘણા બધા એવા લોકો છે, એવા ચહેરાઓ છે કે એને પ્રધાનમંડળમાંથી સંગઠનની અંદર કામ કરવા માટે પણ મોકલાયા છે અને કેટલાકને સંગઠનમાંથી સરકારની અંદર પણ કામ કરવા માટેની તક આપી છે. કહેવાનો મતલબ મારો એ છે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે સંધ્યા કે દરેક કાર્યકર્તાને, વધારેમાં વધારે કાર્યકર્તાને દરેક જગ્યાએ તક એની શક્તિ પ્રમાણે, એની સક્રિયતા પ્રમાણે કેવી રીતે મળી શકે લોકચાહનાને એ ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાની શોધ છે. કોંગ્રેસ પર આવીને અટકી જાય, તમારા જે ચહેરા જે જીતેલા છે એ પછી ફેરબદલ ત્યાં થઈ જાય. देखो, भारतीय जनता पार्टी कोने रिपीट करे, कोने पड़ता मूके, कोण नवा समावे, कोने सत्ता में राखे, कोने संगठन में राखे, ए एमनो आंतरिक मामलो छे.
કોંગ્રેસની જ્યાં સુધી વાત કરવામાં આવે તો કોંગ્રેસની પોતાની પોલિસી હોય છે અને એના એનાલિસિસ પ્રમાણે અમારું પરિવર્તન કે પુનરાવર્તન જે કરવાનું હોય કરીએ. કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીથી અમારે શીખવાનું હોતું નથી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ આ કર્યું એટલે અમારે આ કરવું જરૂરી છે. દરેક પાર્ટીના પોતાના આંતરિક નિર્ણયો હોય છે. એ નિર્ણયોમાં અમારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવાનું કે એનું અનુકરણ કરવાનું તો આવતું જ નથી. નહીં, પણ તમે કરો છો. જો ગાંધીનગર મનપાની ચૂંટણીની વાત કરી, તેઓએ દિગ્ગજ નેતાઓને એક વોર્ડની જવાબદારી આપી હતી, મંત્રીઓને જવાબદારી આપી. બીજા દિવસે પહેલા એમનું લિસ્ટ આવે છે અને પછી તમારું લિસ્ટ આવે છે. પહેલા એમના કાર્યક્રમ આવે પછી તમારા કાર્યક્રમ આવે. એટલે તમે એમ કહેતા હોય કે અનુસરતા નથી, તો ક્યાંક તો કોંગ્રેસ એવું છે કે બીજેપી શું કરે છે પછી અમે આ કરીએ, એવું થતું હોય છે. ભૂતકાળમાં અનેક વાર એવા દાખલા બન્યા છે કે કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, ક્યારેક અમારા લિસ્ટ પણ પહેલા આવેલા છે. અને રહી વાત મૂકવાની, એમને દરેક વોર્ડમાં મંત્રીઓ મૂક્યા કે કોઈ આગેવાનોનું મૂક્યા એ એમનો આંતરિક પ્રશ્ન છે અને એમને પોતાની રણનીતિ છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા પોતાની રીતે જ્યારે ચૂંટણી હોય ત્યારે એક જવાબદારીઓ સોંપતી હોય છે આગેવાનોને, ધારાસભ્યોને કે સરકારમાં જે સંગઠનમાં જે લોકો પદાધિકારીઓ છે કે જે જરૂરિયાત કે જે આગેવાનો છે એમને મૂકે જ છે. ક્યાંય અમારે ભારતીય જનતા પાર્ટીનું અનુકરણ કરવાનું આવતું જ નથી કે એમનું લિસ્ટ આવે પછી અમે મૂકીએ. ક્યારેક અમારા લિસ્ટ પણ પહેલા આવેલા છે, ભૂતકાળમાં પણ આવે, ભવિષ્યમાં પણ આવશે. એટલે અમારે તો શીખવી પણ જોઈએ. એમાં દેખો, રાજનીતિમાં કે જીવનની અંદર સારી વાતો કોઈ પણ હોય એને શીખવી જરૂરી છે. પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીની વાતમાં મારે વધારે પડતું એટલે અંદરના સંગઠન બાબતમાં ન બોલવું જોઈએ કે જેમ પરિવર્તન કર્યું આખી મંત્રીમંડળનું, બરાબર છે, એ કરે એટલે જરૂરી નથી કે અમારે કરવું. ભૂતકાળમાં એવા કેટલાય દાખલા છે. તમારે પણ હવે તો અઠવાડિયામાં તમારા પણ નામ સામે આવવાના છે. જે રીતે શર્માજીએ વાત કરી છે કે અઠવાડિયામાં આવી જશે. ભલે તમે વિપક્ષ નેતા, ભલે તમે મનપામાં ન આપી શક્યા હોય, પરંતુ અહીંયા થશે એ વાત કરવામાં આવી છે. તો કયા એ ચહેરા હશે એ બાબતે પણ આપણે ચર્ચા કરી હતી. તમારી પાસે એ નામ પણ હજી તમે ફોડ નથી પાડી શકતા કે કયા ચહેરા હશે. જ્યારે હાઈકમાન્ડ નક્કી કરતું હોય, ફોડ પાડવાની વાત એવી હોય કે હું એક પ્રવક્તા છું, મારા હાથમાં નથી નામ ડિક્લેર કરવાનું. એ રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશના શીર્ષ નેતૃત્વની ચર્ચા બાદ એ નામ નક્કી થવાનું હોય. એટલે જ્યારે એ નિર્ણય લેવાશે ત્યારે મીડિયામાં સૌ પ્રથમ જાણ કરવામાં આવશે. એટલે મારે અહીંયા એ વસ્તુ બોલવાની આવતી નથી, કારણ કે કોઈ પ્રવક્તાને તમારે એ સાચવવું પડે કે તમે ન બોલી શકો, જે ગણગણાટ થતો હોય એ ન કરી શકો. જીગરભાઈ આપણી સાથે જોડાયેલા છે. જીગરભાઈ, નવા ચહેરાની જે એક રણનીતિ બીજેપીની છે, આપણે હવે, કારણ કે હવે આમાં વધારે કંઈ એટલા માટે પણ ન બોલવા જેવું રહે, કારણ કે હમણાં જ આપણે એક્ઝામ્પલ પણ જોયું છે. નવું મંત્રીમંડળ, નવા સીએમ અને ત્યારબાદ તુરત જ ગાંધીનગર મનપાની ચૂંટણી. અને મેં જે રીતે પ્રદર્શન બીજેપીએ કર્યું છે એ રીતે એક વિશ્વાસ જનતાને આવશે. અને જો નવા ચહેરા આવે તો 2022ની ચૂંટણી છે એ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? સૌપ્રથમ વાતની શરૂઆત ત્યાંથી કરીશ જે બીજેપીના જે નેતા આવ્યા છે, મહેશભાઈ સાહેબ આવ્યા, એમણે એક શરૂઆતમાં વાક્ય કહ્યું કે આજના તબક્કામાં બીજેપી એટલે પાટીલ અને પાટીલ એટલે બીજેપી. એટલે આમ જો સામાન્ય નાગરિકની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ પણ વ્યક્તિવાદ જ છે. બીજેપી કોઈ બીજા પાર્ટી માટે કહેતી હોય કે એ લોકો વ્યક્તિવાદમાં રાચે છે તો આ પણ એક વ્યક્તિવાદ જ છે. પોઈન્ટ નંબર 2 એ છે કે જો પાટીલ સાહેબ એમ કે ભાઈ અમારા બીજેપીના જ કાર્યકર્તાઓને નોકરી માટેના ઘણા ચાન્સીસ ઉજ્જવળ છે, તો મારા ખ્યાલથી અત્યાર સુધી જેટલી ભરતીઓ બાકી છે, LRD ની હોય, શિક્ષા સહાયક કે કોઈ પણ પ્રકારની ભરતીઓ હોય, એમના માટે આનંદના સમાચાર છે. એમને તાબડતોબ ધોરણે બીજેપી જોઈન કરી લેવું જોઈએ. એટલે સરસ મજાની રીતે તરત જ નોકરી મળવા માટે એ લોકો પાત્રતા અને યોગ્યતા ધારણ કરી લે છે આપોઆપ જ. જી, ઘણા બધા મેસેજ જી જીગરભાઈ, કારણ કે આજે જ્યારે મેં ટ્વીટ કર્યો આ વિડીયો એટલે ઘણા બધા લોકોના એ જ પ્રકારના મેસેજ આવ્યા છે. એક મેસેજ ગણીશ તો લગભગ વાંચીશ તો એ બહુ લાંબો ટાઈમ થઈ જશે, પરંતુ ઘણા બધા લોકોના મેસેજ આવ્યા છે. અને જે રીતે એમણે વાત કરી, બહુ સાચો આપણે પોઈન્ટ પણ પકડ્યો છે મહેશભાઈ. આપના જ શબ્દો છે કે બીજેપી એટલે પાટીલ, પાટીલ એટલે બીજેપી. એટલે શું પાટીલ જ સર્વે સર્વા છે? બહુ સ્પષ્ટ રીતે હજી પણ આને જવાબદારીપૂર્વક કહું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું છું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ છે અને જે બોલે છે એટલે પાર્ટી બોલી છે એ જ માનવું પડે. ઓકે, એમાં બીજો કોઈ પ્રશ્ન બીજું હવે તમારા પેટા પ્રશ્ન જી સહકારી ક્ષેત્રમાં જે વાત કરી છે એટલે હવે લોકો તો એ જ મેસેજ કરી રહ્યા છે. એટલે અમારે નોકરી મેળવવા માટે, કામ મેળવવા માટે શું બીજેપી જોઈન કરવાનું? સહકારી ક્ષેત્રની એમણે સારી વાત કરી છે. સહકારી ક્ષેત્રમાં એમણે કહ્યું છે કે હવે પછી અમે જે છે એ મેન્ડેટના આધારે ચૂંટણી લડવાના છીએ. અને સહકારી ક્ષેત્રમાં CR પાટીલ સાહેબ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ જે ગઠજોડ થતી હતી
વૈચારિક મતભેદો અમારા અને એના અંતરો હોય વૈચારિક એવા લોકો જોડે પણ જે ગઠજોડ થતી હતી હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમણે સ્પષ્ટ આદેશ આપ્યો કે ના, આપણે આપણી સાથે નહીં, પાર્ટીના મેન્ડેટ ઉપર સહકારી સંસ્થા લડીશું ને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર સહકારી સંસ્થા લડી છે. 70માંથી 69માં વિજયી પણ થયા છે. ત્યાં આગેવાનો બેઠા હતા અને તેમને મહેશભાઈ કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા હોય તો પછી જોઈ લેજો, એમને કામ આપજો. એટલે શું આનો એક સંદેશ જઈ રહ્યો છે, લોકોમાં એ સંદેશ જઈ રહ્યો છે, કારણ કે લોકોના મેસેજ છે એ હું તમને બતાવું અને એ લોકો કહી રહ્યા છે કે જો અમારે કામ મળ્યું, કારણ કે અનેક જે રોજગારી માટે યુવાનો અત્યારે રખડી રહ્યા છે, કામ માટે લોકો ભટકી રહ્યા છે, એટલે શું બીજેપીમાં તમે જાઓ તો તમને કામ મળી જાય? સંધ્યા, પહેલી વાત કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી અને આજકાલની નવી નથી આવી. ભારતીય જનતા પાર્ટી ઓલમોસ્ટ 95 થી ગુજરાતની અંદર સત્તામાં છે. 2014 પછી સત્તામાં છે ને એના પહેલા કોંગ્રેસ સત્તામાંથી. હું બે પાર્ટીની વાત કરું છું. મારે આમાં રાજનીતિ એટલા માટે નથી કરવી કે કોઈ પણ પાર્ટી હોય એ કોઈ પણ સત્તા ઉપર આવે ને કોઈ પણ યોજના જ્યારે બને ત્યારે એમાં કોઈ પણ જગ્યાએ જ્ઞાતિ જાતિ હોતી નથી. સંધ્યા, કોઈએ બોલ્યા એનો અર્થ મેં કીધું કે જે એંગલથી તમારે કાઢવું હોય એ પ્રકારે કાઢી શકાશે. પરંતુ એક મિનિટ સંધ્યા, એક મિનિટ મારે અર્જુનભાઈ એનો મને વાંધો પણ નથી, હું સાંભળી પણ લઈશ. શું કહ્યું એ સાંભળી લો. પહેલા પાટીલજીએ શું કહ્યું એ સાંભળો. સહકારી સંસ્થા જીતવી એટલા માટે અગત્યની છે કે એની અંદર ખૂબ બધા કાર્યકર્તાઓને આપણે કામ પણ આપી શકીએ અને જે લોકો છે એ લોકોમાંથી આપણા કાર્યકર્તા ન હોય પણ મતદાર છે એમને કદાચ નાની મોટી કામની જરૂર પડે તો આપણે સહકારી સંસ્થાના આગેવાનોને કહેવું પડે કે નવી ભરતી કરો ને ત્યારે આમાંથી લેજો, નવી ભરતી કરો તો આમાંથી લેજો. સાંભળ્યું કમલેશભાઈ, આપનું રિએક્શન પછી હું વાત કરું આગળ. દેખો, સૌ પ્રથમ તો CR પાટીલે જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમને જે એમના પેજ પ્રમુખો હોય કે કાર્યકરોને નોકરી આપવાની વાત કરી, તો ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી એનો મતલબ એવો થાય કે તમને સુકાન સોંપ્યું છે. એવો નથી કે નોકરીમાં તમે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખો, પેજ કમિટીના સભ્યો કે કાર્યકરોને જ નોકરી આપવી. નોકરી હંમેશા લાયકાતના ધોરણે આપવી પડે. આની અંદર પાટીલ સાહેબ ચોખ્ખું એવું કહી દે છે કે ભાઈ કાર્યકરોને નોકરી આપવાની જે આદેશ જેવું છે. એટલે મારે એવું કહેવું છે કે જ્યારે એક આદેશની વાત થાય તો આમાં ક્યાં સંગઠનમાં એમની શિસ્તબદ્ધની વાતો ક્યાં, યા તો વ્યક્તિગત થઈ ગઈ એમની વાત. એમનું પોતાનું જે મનની અંદર હતું એ બહાર કહી દીધું અને આદેશના સ્વરૂપમાં કહ્યું. નેતાઓને, મંત્રીઓને, ધારાસભ્યો હોય કે અલગ અલગ સહકારી સંસ્થાઓમાં એમના જે પણ એમની ભારતીય જનતા પાર્ટીની બોડી હોય તો એમના ચેરમેનોને પણ એમને ઇન્ડાયરેક્ટલી કહી દીધું કે ભાઈ તમારે કાર્યકરોને નોકરી આપવામાં પ્રાધાન્ય આપવું. એનો મતલબ એવો થયો કે ગુજરાતની અંદર સામાન્ય મતદાર પ્રજા કે જે કોઈ પણ પક્ષમાં મતદાન કરતો હોય પણ જ્યારે એની લાયકાત હોય તો લાયકાતના ધોરણે જ નોકરી આપવી પડે. બિલકુલ, બહુ સાચી વાત છે. અને ગાંધીજીએ જે કહ્યું હતું ગુજરાતને પોતાની માલિકી સમજે છે, એ ન સમજવું જોઈએ. જી મહેશભાઈ પાસે આનો જવાબ લઈશ, પરંતુ ગાંધીજીનું કોટેશન અત્યારે એક કોટ હું અત્યારે વાંચી રહી છું કે સહકારી મંડળીઓને સફળ બનાવવાની ચાવી તેના સભ્યો પ્રામાણિક હોવા જોઈએ અને સરકારી અને સહકારી આ બંનેમાં અલગ રાખવું જોઈએ. અને નહેરુએ પણ કહ્યું હતું કે સહકાર પર સરકારી નિયંત્રણો ન હોવા જોઈએ. મહેશભાઈ. સંધ્યા, મારી વાત શાંતિથી સાંભળજો. મેં કહ્યું કે શાસનની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારે કોઈ પણ શાસનની કોઈ પણ યોજના હોય, હું તો બધાની વાત કરતો હતો, ત્યારે એમાં કોઈ જગ્યાએ મતભેદ નથી રખાયા. ચાહે રોડનું નેટવર્ક હોય, ચાહે સીધી મળતી વ્યક્તિને મળતી સીધી સહાય હોય, મા અમૃતમ કાર્ડ હોય કે આયુષ્યમાન કાર્ડ. તમારી પાસે ક્યારેય ફરિયાદ આવી છે કે ભારતીય જનતા પાર્ટી એમને કહ્યું તું આ જ્ઞાતિનો છો, તું આ પાર્ટીનો કાર્યકર્તા છો, તને નહીં? આવું ક્યારેય હોય ને. સંધ્યા, પાટીલ સાહેબે જે વાત કરી છે કે જે પ્રકારે સહકારી ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે ને એટલા માટે ખૂબ કાર્યકર્તાઓને સહકારી ક્ષેત્રની અંદર કામ કરવાની તક મળવાની છે. હું જે એને સમજુ છું એ રીતે સમજુ છું. તમે લોકો તમારી રીતે અર્થઘટન કરી શકો છો. અને પાટીલ સાહેબે જે કહ્યું છે કે સહકારી ક્ષેત્રની અંદર જો કાર્યકર્તા કામ કરશે, કોઈ ડિરેક્ટર થશે, કોઈ ચૂંટાઈને આવશે, કોઈ પ્રમુખ બનશે, કોઈ વાઇસ ચેરમેન બનશે, તો પ્રજાના લોકો,
પ્રજાના જે પ્રશ્નો છે એને એમાં પણ જે કોઈ સહકારીના પ્રશ્નો છે એ પ્રશ્નો સારી રીતે ઉકેલી શકશે. ભરતી હશે તો ભરતીમાં પણ સારી રીતે લોકોનો સમાવેશ થઈ શકશે, નવી ભરતી થઈ શકશે અને નવી ભરતીમાં પણ સામાન્ય લોકોના જે ઉમેદવારો છે એની પસંદગી થઈ શકશે. સંધ્યા, મારે કહેવું છે, સંધ્યા એક જ મિનિટ, સંધ્યા ગમશે તમને, સંધ્યા ગમશે. 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે, ચાહે હોસ્પિટલોની અંદર ભરતી હોય, ચાહે શિક્ષણ સંસ્થાની અંદર ભરતી હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહેલી સહકારી સંસ્થામાં ભણતી હોય, મામા માસીના બંધ કોઈએ કરાવ્યા હોય ભરતીની અંદર તો એનું નામ ભારતીય જનતા પાર્ટી છે. આજે સ્વીકારવું પડે, શિક્ષકોની ભરતીમાં 8-8 લાખ રૂપિયા લેવાતા હતા. આ એ સરકાર છે પારદર્શી કે ત્યાં કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારની ભરતી થાય છે એની ઉપર ભ્રષ્ટાચારની આંગળી વિપક્ષ તરીકે કોઈ નથી ચીંધી શક્યું ને. એ ભારતીય જનતા પાર્ટીની પારદર્શિતા છે. હવે પણ નથી થવાની. અર્થનો અનર્થ કરી શકાશે, રાજનીતિ કરી શકાશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પ્રમાણિકતા ઉપર તમે આંગળી નહીં ચીંધી શકો, કારણ કે અમે કામ કરીને બતાવ્યું છે. સંધ્યા કામ કરીને બતાવ્યું છે, એટલે નહીં થઈ શકી શકે, એટલે નહીં ચીંધી શકાય. અમને ખબર છે કે મામા માસીના ભરત હતા દરેક જગ્યાએ નેતા વચ્ચે નહીં બોલું. ગુજરાત જીપીએસસી હોય, ગુજરાત જીપીએસસી હોય, પંચાયત પસંદગી બોર્ડ હોય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય, આજે આખા દેશની અંદર ગુજરાતની જે પારદર્શી ભરતી પ્રક્રિયા છે ને આજે વખણાય છે. ઠીક, ઓકે કમલેશભાઈ, હા પછી બ્રેક પર મહેશભાઈએ બહુ બધી વાતો કરી નાખી, પારદર્શકની વાતો કરી નાખી. ભૂતકાળમાં પણ લોકોએ વાંચેલું છે, જોયેલું છે અને અનુભવેલું છે. ભ્રષ્ટાચારની વાત ભારતીય જનતા પાર્ટીના મોઢે ન એટલા માટે શોભે કે કેટલી નોકરીઓની પરીક્ષાઓ પોસ્ટપોન રાખવી પડી, પાછી ઠેલવી પડી, એને સ્ટેન્ડ કરી રાખવી પડી છે, કેટલા લોકોને તમે રોજગારી આપી છે અને કયા કયા લોકોને રોજગારી મળી છે એનું ડિટેલમાં એનાલિસિસ કરવું જરૂરી છે. ખાલી સગાવાદની વાતો નથી અને ખાલી પોતાના કાર્યકર વાતો નથી એવું કરીને છટકી જવું જરૂર એટલા માટે નથી કે લોકો તમામ વસ્તુઓ જાણે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આજે જ્યારે જે સ્ટેટમેન્ટ ગઈકાલે આપ્યું કે પરમ દિવસ મને ખ્યાલ નથી, પણ જ્યારે પણ આપ્યું એમાં એમને ક્લિયર કટ મેસેજ આપી દીધો છે અને એવું કહી દીધેલું છે કે કાર્યકરોનું ધ્યાન રાખવામાં નહીં આવે તો હિસાબ થશે. અને એ હિસાબ કરવાની જે વાત કરી એ નોકરીની વાત હતી, એ સહકારી સંસ્થાના ચેરમેન ડિરેક્ટરની વાત નહોતી, એની અંદર નોકરીની વાત હતી. સહકારી સંસ્થામાં ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટરો એ તો ચૂંટાઈને આવે છે, કોઈ પણ પાર્ટીના હોય એનાથી મતલબ નથી. જે નોકરીની વાત હોય એ પછી એપીએમસી હોય, ડેરીઓ હોય, કોઈ પણ કોઓપરેટિવ સેક્ટર હોય એના નોકરીની વાત છે. સરકારની અંદર નોકરીની વાત છે. પાટીલ સાહેબ આજે કદાચ એવું સમજી બેઠા છે કે આ જીતના કારણે પોતાની જાતને એવું સમજે કે ભાઈ હું કહું એ જ બધું ફાઇનલ થાય. પણ મહેશભાઈ કહી દીધું ને, મહેશભાઈ કહી દીધું કે જવાબ કદાચ એક લાઈનનો જવાબ બહુ કાફી છે. કમલેશભાઈ ઠીક છે, એક બ્રેક માટે રોકાઈશું અને જે હિસાબની વાત કરવામાં આવી છે, કયા પ્રકારનો હિસાબ થશે તેનો જવાબ લેશું બ્રેક બાદ. પાટી 130.4 મીટરે પહોંચી, ડેમમાં 6931.51 MCM લાઈવ સ્ટોરેજ પાણી. રાજકોટના ઉપલેટામાં ગઢાણા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામ લોકોને હાલાકી. છેલ્લા 15 દિવસથી કોઝવે પાણીમાં ગરકાવ. વિદ્યાર્થી તેમજ ગામના લોકો જીવના જોખમે પાર કરે છે કોઝવે. દાહોદમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. સ્માર્ટ સિટીના કામો અંતર્ગત ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી, હજારો લીટર પાણીનો થયો બગાડ. લાઇનમાંથી 30 ફૂટ જેટલા ફુવારા છૂટ્યા. આસપાસના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન. 3 માળ સુધી પાણીનો ફુવારો ઉડ્યો. ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ ખેડૂતો મુદ્દે રાજ્ય સરકારને કરી રજૂઆત. જે ખેડૂતોએ અતિવૃષ્ટિથી નુકસાન થયું છે તેમને પ્રતિ એકર 40,000ની માંગ કરાઈ. ખેત પેદાશોના ટેકાના ભાવ વધારવા કરી પણ રજૂઆત. ઉત્તર ગુજરાતના ડાંગર પકાવતા ખેડૂતોએ ખેતી માટે કેનાલમાં પાણી છોડવાની કરી માંગ. કડીની આસપાસના વિસ્તારમાં ઓછો વરસાદ થતા પાકને નુકસાનની ભીતિ. નર્મદાનું પાણી છેલ્લા 1 મહિનાથી બંધ. સમયસર પાણી છોડવામાં નહીં આવે તો પાકને 50%થી વધુ નુકસાન થવાની ખેડૂતોને ભીતિ. કિસાન સંઘ અને ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ કરી રજૂઆત. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક. માર્કેટિંગ યાર્ડની બહાર 10 કિલોમીટર લાંબી લાઇન લાગી. માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ચાલુ થતા ખેડૂતો વાહનો ભરી માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા.
ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર અમરેલીમાં પાક નુકસાન બાદ રાજ્ય સરકારે સર્વે કરવાના આદેશ આપ્યા. અમરેલીમાં વરસાદથી થયેલા પાક નુકસાન અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અમરેલી જિલ્લાના 22 ગામમાં હાથ ધરાશે સર્વે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે માન્યો આભાર. ન્યૂઝ 18ના અહેવાલ બાદ સરકાર જાગી. રાજ્યના કૃષિ મંત્રીએ ધારાસભ્યને આપ્યું આશ્વાસન. ગામમાં નુકસાનનો સર્વે કરી સરકાર યોગ્ય સહાય આપશે. ન્યૂઝ 18 ગુજરાતીએ નિભાવી પોતાની જવાબદારી. પેટ્રોલ ડીઝલના ભાવ ફરી વધારો. છેલ્લા 10 દિવસમાં 9 વખત ભાવ વધારો ઝીંકાયો. અમદાવાદમાં પેટ્રોલ 0.29 પૈસાથી વધીને ₹101 ને પાર. સતત વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ. પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો. 10 દિવસમાં 9મી વખત વધારો. સુરતમાં 65 પૈસા વધારા સાથે પેટ્રોલ ₹101.13, 37 પૈસા વધારો થતાં ડીઝલ 100.37 પહોંચ્યું. નવી સરકાર કેન્દ્ર સરકારની કામ કરવાની ડિઝાઇન પર કરશે કામગીરી. મુખ્યમંત્રી મંગળવારે સરકારના 100 દિવસ પર કરશે પ્રેસ કોન્ફરન્સ. ગૃહ વિભાગ નાર્કો પોલિસી પર કરશે કામ. આ 100 દિવસમાં મહેસૂલ વિભાગમાં કરાશે નવી ભરતીઓ. કૃષિ વિભાગ બાગાયતી ખેતી, સજીવન ખેતી, કૃષિ સહાય પર કરશે કામગીરી. શિક્ષણ વિભાગના સરકારી શાળાઓમાં સવલતો, ડિજિટલ શિક્ષણ પર ભાર મૂકશે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જિલ્લા અને શહેરના કોંગ્રેસ પ્રમુખો સાથે કરી બેઠક. અમિત ચાવડા, પરેશ ધાનાણી પણ જોડાયા. સંગઠનના નવા માળખા અંગે બેઠકમાં ચર્ચા. અમદાવાદ કોંગ્રેસે એએમસીમાં વિપક્ષના નેતાને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રભારી સાથે કરી ચર્ચા. 15 કોંગી કાઉન્સિલરે પ્રભારીને રજૂઆત કરી. પ્રભારી રઘુ શર્માએ 1 સપ્તાહમાં જાહેરાતની આપી ખાતરી. આગામી 1 સપ્તાહમાં નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાની જાહેરાત કરાશે. છેલ્લા ઘણા મહિનાઓથી એએમસી વિપક્ષ નેતાનું પદ ખાલી. ગુજરાત કોંગ્રેસનું થશે નવસર્જન. નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના સંકેત. પ્રભારી રઘુ શર્માએ સિનિયર નેતાઓ સાથે કરી 1-to-1 બેઠક. 25 નેતા સાથે બેઠકમાં લેવાયા અભિપ્રાય. ઓબીસી પ્રદેશ પ્રમુખ બનાવવા ઉઠી માંગ. અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી ઓબીસી નેતા તરીકે રેસમાં. ઓબીસી નેતા તરીકે જગદીશ ઠાકોર પણ રેસમાં. વિપક્ષ નેતા પાટીદાર બનાવવા માંગ. લલિત વસોયા, વીરજી ઠુમ્મરના નામની ચર્ચા. ધારાસભ્યોને પ્રભારીને ઝડપથી નવી નિમણૂક કરવા કરી રજૂઆત. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ પદ છોડવાના આપ્યા સંકેત. વિધાનસભા કોંગ્રેસ દળની બેઠક બાદ આપ્યું હતું નિવેદન. પદ નહીં પણ સંગઠનમાં કામ કરી વધુ મજબૂત કરાશે. ઘોઘાથી હજીરા વચ્ચે ફરી રોરો ફેરી સર્વિસનો પ્રારંભ. દશેરાથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત વચ્ચે જળમાર્ગનો પ્રારંભ. સવારે 8 કલાકે હજીરાથી ઘોઘા જવા ઉપડશે રોરો ફેરી. બપોરે 3 કલાકે ઘોઘાથી હજીરા જવા પરત ફરશે. હજીરાથી ઘોઘા સુધીનો પ્રવાસ અંદાજે 5 કલાકનો રહેશે. એક્ઝિક્યુટિવ ક્લાસમાં ટિકિટનો દર ₹625, બિઝનેસ ક્લાસમાં 825 અને વીઆઈપી કેટેગરીમાં ₹1400. સોલાર એનર્જી ક્ષેત્રે રિલાયન્સે કર્યું વધુ એક હસ્તાંતરણ. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલારે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં 40% હિસ્સો ખરીદ્યો. ખાદ્ય તેલમાં સ્ટોક નિયંત્રણ કરવાનો વિરોધ. ખાદ્ય તેલોના ભાવ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે આપ્યો છે આદેશ. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપ્યો આદેશ. સ્ટોક નિયંત્રણ સામે ઓઇલ મિલર્સનો વિરોધનો સૂર. નિયંત્રણ ન નાખવાની કરાઈ માંગ. પુરવઠા અધિકારીને પ્રધાનમંત્રીને લખ્યો પત્ર. ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે પ્રધાનમંત્રીને લખ્યો પત્ર. સ્ટોક મર્યાદામાં આયાતી ખાદ્ય તેલનો સમાવેશ ન કરવા અપીલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને પાટીલ સાહેબે હિસાબ કરવાની વાત કરી છે. ભાઈ કાર્યકર્તા છે, કામ આપજો, જોઈ લેજો, નહીતર હિસાબ થશે. હવે હિસાબનો મતલબ શું છે મારે ક્વિક સમજવો છે, કારણ કે વધારે સમય હવે મારી પાસે નહીં હોય. માટે મહેશભાઈ, આ હિસાબને કેવી રીતે સમજવો? બિલકુલ પાટીલ સાહેબે જે વાત કરી છે એના પર જ કહું છું કે પાટીલ સાહેબે જે કાર્યકર્તાઓ, જે પદાધિકારી છે જી, એમને જ કહ્યું છે, અન્ય પાર્ટીના ને કે લોકોને નથી કહ્યું. પોતાની પાર્ટીના કાર્યકર્તાને પોતાની ફરજ, જે ભારતીય જનતા પાર્ટીના વૈચારિક મૂલ્યોને આધારે પ્રજાની વચ્ચે જવું, પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર થવું, ચૂંટાયેલા હોય તો પ્રજાના પ્રશ્નો ઉકેલવા. જો આની અંદર તમે પાછા પડશો, ઊણા ઉતરશો, તો પાર્ટીની રીતે તમારું મૂલ્યાંકન કરશે. એને તમે બીજા શબ્દોમાં કહો તો હિસાબ કરશે એવું તમે સમજો છો, પરંતુ એનું મૂલ્યાંકન થશે ને એવું પાર્ટીમાં થવું જ જોઈએ.
કાર્યકર્તાની કામગીરીનું મૂલ્યાંકન થવું એ તો થવું જોઈએ. જોઈએ અમે અને ક્યાં ના પાડીએ પાર્ટી છીએ? એના માપદંડ ઉપર અમે ક્યાં ના કાર્યકર્તાને પાડીએ આગળ છીએ? કરે એ સ્વાભાવિક કોઈ પણ પાર્ટીમાં પણ જે હોય, જો એ સ્ટેટમેન્ટ છે પાર્ટીમાં એ ન તો એવું હોય, દેખાઈ રહી છે બીજેપીના કાર્યકર્તા છે એવું એટલે જો એમને ન કામ હોય કરવું જોઈએ, તો તો બાકીના શું પાર્ટી કરશે? ક્યારેય perform બાકીના ન શું કરી કરશે શકે. કમલેશભાઈ? બાકીના લોકો શું કરશે જો બીજેપીના જ કાર્યકર્તાને કામ મળે તો? હું એ જ કહેવા માંગુ ખરું. છું પહેલા તો એમના જે કાર્યકરોની વાત કરે છે તો 45,000 તો બૂથ છે અને એક બૂથની અંદર 30 પેજ પ્રમુખ ને કમિટી હોય છે. તાર એમના કહેવા પ્રમાણે 14 લાખ તો સભ્યો થાય છે એમના કાર્યકરો જે કામ કરે વધારે છે થાય, ચૂંટણી માટે. 54,000 બૂથ થઈ ગયા. 54,000 હશે. હા. બરાબર છે હા. કારણ કે આંકડો તમને વધારે ખબર હા, હશે. બિલકુલ, અમે તો એમ એમાં હશે. બૂથની જ રાજનીતિ બરાબર છે. કરવાની એટલે હોય. બૂથની રાજનીતિ કરો છો તો બૂથમાં જે લોકો કામ કરે છે એમના માટે નોકરીનું પણ કરો કારણ કે નોકરી જ્યારે 14 લાખ નથી જો. થતી તો નોકરી માટે એટલે તમે સરકારી તમારા સંસ્થા પ્રમુખે સાચવી કીધું છે હું નથી સરકારી કહેતો એટલે હું સંસ્થામાં તમને સાચવી કહું લેશે છું. અને હું રાજકારણ તો એમાં કરશે. માનતો આ તો નથી. એ જ મેં તમારા વસ્તુ પ્રમુખ કહીને. બોલે એટલા માટે ઠીક, કહ્યું ઠીક. મહેશભાઈ. જીગરભાઈ, મારે quick એટલા માટે reaction કહેવું આપનું. પડ્યું કે તમારા કાર્યકરોની સહકારી પહેલા સંસ્થા સંખ્યા રાજકારણ પૂરી કરો, રાજનીતિ પછી અલગ બીજાની હોવી વાત. જોઈએ કે નહીં? ઠીક, સંધ્યા, quick એનો reaction. મતલબ નહીં, મારી પાસે એ સમય થયો, નથી. એનો જીગરભાઈનો મતલબ ટર્ન એ નથી. થયો લાસ્ટ કે લાસ્ટ એક પાર્ટી એવું માને છે ના, નથી કે માનતા. રાજનીતિક રીતે કાર્યકર્તાને નોકરીમાં પહેલો ચાન્સ ના, અમે મળવો કહ્યું જોઈએ છે એ અમે ભાઈ. માનતા નથી. અમે એમ- નથી માનતા. એમ અમે બોલ્યા છે, અમે CR મેરિટના આધારે કરીએ છીએ. CR પાટીલ જાહેરમાં બોલે છે, આનાથી વધારે શું હોય છે? CR પાટીલે તો કહ્યું જ છે કે પછી તો સહકારી પછી તો ક્ષેત્રની અંદર સહકારી બરાબર. ક્ષેત્રમાં પણ દરેકના પ્રશ્નો સાંભળી લો, સોલ્વ સાંભળી લો, થવા જીગરભાઈને જોઈએ પણ સાંભળી લો, એવું નથી CR મારી પાસે પાટીલે કહ્યું છે. નોકરી આપવાની પણ વાત કરી કોંગ્રેસ છે. એવું માને છે કે નહીં, કોંગ્રેસ કઈ નથી કાર્યકર્તાને માનતી. જ તમારી નોકરી વીકનેસ મળવી છુપાવવા જોઈએ. માટે કોંગ્રેસનું નામ દઈને રાજનીતિ ના તમે કરવાની કહ્યું હોય, યાર. મહેશભાઈ. અરે એવું નથી કમલેશભાઈ, સહકારી તમે સંસ્થાઓનું કહ્યું કહ્યું છે, 14 લાખ બીજેપી નોકરીઓ આપી કોંગ્રેસ દેવી બંનેમાં જોઈએ. એક છે વાત છે. આપીઓ 14 લાખ સહકારી નોકરી સંસ્થાની તમારે વાત હોય તો આ તો તમે સંમત મેં છો. બાપુ, સંમત મેં બાપ કે છું. ખાને વાલે, વાતો બસ એના કરો, જેવી તમે વાત છે તમારા અહીંયા તો. અને કાર્યકરોનો લોકો પણ સમજે છે. એની તમારા ડિબેટમાં અત્યારે બસ કાર્યકરોનો આટલું. હું એમ કહેવા જીગરભાઈ માંગુ માફ કરશો કારણ કે મારી પાસે સમય નથી, હું આપનું રિએક્શન નથી લઈ શકતી. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.